रहा छो न्यूज 18 गुजराती आपनी સાથે ઉપૃથા પોરબંદરથી મહત્વના સમાચાર પોરબંદરમાં વિદેશથી આવેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ હાલ સંક્રમિત થયા હાલમાં દર્દીના સેમ્પલ ઓમિક્રોન રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે તો હાલમાં દર્દીના સેમ્પલ ઓમિક્રોનના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ સંક્રમિત થયા છે તેમનો ઓમિક્રોન રિપોર્ટ હાલ અત્યારે મોકલવામાં આવ્યો છે તો પોરબંદરમાં વિદેશથી આવેલા એક વૃદ્ધ સંક્રમિત થયા છે ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને લખ્યો છે પત્ર સ્કૂલે જતા વિદ્યાર્થીઓના સંક્રમિત થવા અંગે કરી છે માંગ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મેડિકલ ખર્ચ સરકાર ચૂકવે અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં પણ બાળકો થયા છે સંક્રમિત સ્કૂલ એસઓપીનું પાલન કરે છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી છે માંગ 15 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 2 ની સ્કૂલો બંધ રાખવા માંગ કરવામાં આવી ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓના સંક્રમિત થવા અંગે માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મેડિકલ ખર્ચ સરકાર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં બાળકો સંક્રમિત થયા છે જ્યારે સ્કૂલ એસઓપીનું પાલન કરે છે કે નહીં તેની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે તો આજે ઓલ ગુજરાત વાલી એસોસિએશને અનેક માંગો કરી છે શિક્ષણ મંત્રીને આ અંગે પણ પત્ર લખ્યો છે વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી સંક્રમિત થયો છે નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી સંક્રમિત થયો 4 દિવસ માટે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે સ્કૂલના ઓરડાઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા અગાઉ પણ સ્કૂલનો એક વિદ્યાર્થી સંક્રમિત થયો હતો અમદાવાદની સ્કૂલોમાં કોરોનાનો કેસ છારોડીની નિરમા વિદ્યા વિહારમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે ધોરણ 5, 9 અને 11 ના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા ઉદ્ગમ સ્કૂલમાં પણ ધોરણ 2 ની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે બંને સ્કૂલોમાં સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે ઝામ્બિયા અને ઈસ્ટ આફ્રિકાથી આવ્યા હતા મુસાફરો આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે 12 તારીખે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ઓમિક્રોનની દહેશત લઈને વડોદરામાં આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે ઓમિક્રોનની દહેશતથી વડોદરામાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે જ્યારે નોન હાઈ રિસ્ક વાળા દેશોમાંથી ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો છે 7 ડિસેમ્બરે ઝામ્બિયાથી દંપતી ફતેપુર આવ્યું હતું 12 ડિસેમ્બરે દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અગાઉ જામનગરમાં 3 સુરત અને મહેસાણામાં એક કેસ નોંધાયો છે જ્યારે સારવાર બાદ જામનગરના 3 અને સુરતના 1 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો હાલમાં મહેસાણાના 1 અને વડોદરામાં 2 દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ છે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 8 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 8 દર્દી પૈકી 5 દર્દી સારવાર બાદ સાજા થયા જ્યારે 3 હાલ અત્યારે પણ પોઝિટિવ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતમાં 94% વધારે લોકોને પહેલો ડોઝ બદલ અભિનંદન પાઠવ્યા છે દેશમાં 87% પ્રથમ જ્યારે 57% લોકોએ બીજો ડોઝ લીધો છે વાયરસ વેરિયન્ટ પર વૈજ્ઞાનિકોની નજર રાખી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના અભિપ્રાય પર કામ કરીશું વિદેશથી આવનારાઓના ટેસ્ટ અને ચકાસણી પણ થાય છે આવું નિવેદન મનસુખ માંડવિયાએ આપ્યું છે દરેક જગ્યાએ દવાનો બરફ સ્ટોક રહે તેવી પણ સૂચના આપવામાં આવી છે તો વેક્સિનેશન તેજ બને તે માટે સતત પ્રયાસો દરેક જિલ્લા મથક પર રાજ્ય કક્ષાએ મેડિસિનનો બફર સ્ટોક પહેલેથી જ રહે એના માટે દરેક રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે દરેક જિલ્લા કક્ષાએ મેડિસિનની ખરીદી પણ થઈ રહી છે વેક્સિનેશન અભિયાન ડ્રાઈવ તેજીથી ચાલે જેથી નાગરિકોને સુરક્ષા મળે એના માટે પણ અત્યારે હર ઘર દસ્તક કાર્યક્રમથી વેક્સિનેશન ચાલી રહ્યું છે હર સંભવ તમામ પ્રયાસો અને તમામ સતર્કતા રખાઈ રહી છે પેપર લીક કૌભાંડ પર કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સરકાર પર કર્યા છે પ્રહારો
સરકાર કેસ તપાસ હાઈકોર્ટના જજ પાસે કરાવે તેવી માંગ કરવામાં આવી છે। અસિત વોરાની હાજરીમાં કૌભાંડ દુર્ભાગ્યપૂર્ણ, પેપર લીકની ઘટનામાં ચેરમેન છુપાવી રહ્યા છે। માત્ર નાના 8 લોકોની ધરપકડ કરવામાં આવી, મોટી માછલીઓ ફરાર છે। ચેરમેન આસિત વોરાએ જવાબદારી સ્વીકારવી જોઈએ। કોંગ્રેસ કૌભાંડ મામલે રસ્તે ઉતરી દેખાવો કરશે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે છે ને અલગ અલગ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે। સાથે જ જે રીતે પેપર લીક કૌભાંડ થયું છે તેને લઈ પણ તેઓએ આકરી प्रतिक्रिया અહીં આપી। और તેમની સાથે જ शर्मा जी से बात करें, गुजरात में फिर एक बार पेपर लीक हुआ है। वो जो गुजरात गौण सेवा समिति मंडल है उन्होंने ये पेपर लिया था। लाखों लोग जो परीक्षार्थी उनकी ये भविष्य के ऊपर क्वेश्चन मार्क सरकार ने यहाँ पर लगाया। क्या पहली प्रतिक्रिया रहेगी आपकी? ये बहुत ही दुर्भाग्य की बात है कि जिस प्रदेश में बेरोजगारी का इंडेक्स बढ़ गया हो, बड़ी मुश्किल से भर्तियां निकलती हो, पिछले 5 साल का ट्रैक रिकॉर्ड ये है जीएसएसबी का, 9 बार पेपर लीक हुए हैं। यहाँ पे एलआरडी का बिन सचिवालय के पेपर हुए, लाखों लोगों ने परीक्षाएं दी, वहाँ पेपर लीक हुआ। और सबसे दुर्भाग्य की बात यह है कि जो असित बोरा जी हैं, चेयरमैन हैं इनके, उनका कार्यकाल भी ख़त्म हो गया, उनको फिर से इन्होंने कंटिन्यू किया है। जो भारतीय जनता पार्टी के मेयर भी रह चुके हैं, उनके चेयरमैन रहते हुए ये ज़्यादा काम हो रहे हैं। पहले तो वो ये कहते रहे कि पेपर लीक ही नहीं हुआ। कितनी बड़ी दुर्भाग्यपूर्ण बात है कि चेयरमैन अपराध करने के बाद गलती को छुपाने का काम कर रहे हैं, बोल रहे हैं कि पेपर लीक नहीं हुआ। बाद में राज्य के गृह मंत्री ने जब दबाव पड़ा तब स्वीकार किया कि ये पेपर लीक हुआ है। अब ये लीक अगर पेपर हुआ है तो जिन लोगों की गिरफ्तारियां की 8 लोगों की, वो तो छोटी मछलियां हैं। इसके अल्टीमेट जिम्मेदार तो चेयरमैन ही हो सकते हैं, जिनको जिम्मेदारी लेनी चाहिए। अब तक आश्चर्य की बात यह है उसके खिलाफ भारतीय जनता पार्टी ने कोई एक्शन नहीं लिया, जो सीधे तौर पर इस सब की जिम्मेदारी है इनकी। 2.5 लाख लोगों ने अप्लाई किया हेड क्लर्क की परीक्षा में, 186 लोगों को लेना था। 1.5 लाख लोग परीक्षा में बैठे और उस परीक्षा का पेपर लीक हो जाए, ये गुजरात के नौजवानों के साथ मैं समझता हूँ सबसे बड़ी नाइंसाफ़ी भारतीय जनता पार्टी की सरकार ने की है। ये हमारी एनएसयूआई को मैं धन्यवाद देना चाहता हूं, जिन्होंने बड़ी मजबूती के साथ इस मुद्दे को उठाया। अगर भारतीय जनता पार्टी की सरकार में जरा सी नैतिकता बची है तो मॉरल ग्राउंड पे उनको हाई कोर्ट के सिटिंग जज से पूरे प्रकरण की जांच करानी चाहिए। और भविष्य में जो भी जीएसएसबी एग्जाम कंडक्ट करे वो हाई कोर्ट के सुपरविजन में करे, ताकि गुजरात के नौजवानों को न्याय मिल सके, नाइंसाफ़ी नहीं हो उनके साथ। और जिस तरह की घटनाएं रिपीटेडली हो रही है गुजरात के अंदर, उन घटनाओं पे अंकुश लगाया जा सके। सरकार पूरी तरह से फेल हो चुकी है, जीएसएसबी पूरी तरह से फेल हो चुकी है, क्योंकि 9 बार अगर पेपर लीक होते हैं तो फिर उसकी सेंटिटी पे ही सवालिया निशान लग गया। सर, ये भी बड़ी बात है, जैसे आपने भी कहा। और गुजरात में भी जो ये गौण सेवा समिति मंडल है वो परीक्षा लेती रहती है। इसमें कई बार पेपर लीक भी हुए हैं, लेकिन जांच होती है, 2-3 लोगों को वहाँ पर उनके लोगों की अरेस्टमेंट किए जाते हैं। बाद में जो सबसे बड़े लोग हैं उनको कहीं ना कहीं छोड़ने की बात हुई, कहीं ना कहीं कोई ना कोई नेता से जुड़ा हुआ होता है, ये सब बात बाहर आती है। इसीलिए मैंने कहा कि अगर जरा सी मानवता और या जरा सी जनता के प्रति जवाबदेह भारतीय जनता पार्टी सरकार है, तो जब पेपर लीक हो हाई कोर्ट के सिटिंग जज से इसकी जांच हो। और जो मोटी मछलियां हैं, जो बड़े लोग हैं, जिनको बीजेपी सरकार बचा रही है, मैं समझता हूं कोई कारण नहीं है कि उनको बचाओ और छोटे छोटे लोगों को पकड़ के और आप असली जिम्मेदार लोगों को छोड़ दो। कांग्रेस इस मुद्दे पर किस तरह रास्ते पे दिखेगी, क्योंकि कई विद्यार्थियों का ये प्रश्न है, क्वेश्चन मार्क हो गया है इन लोगों के फ्यूचर के ऊपर। देखिए, कांग्रेस की छात्र इकाई एनएसयूआई बहुत मजबूती से इस सवाल को उठा रही है, कांग्रेस पार्टी इसको उठा रही है। और अगर ज़रूरत पड़ी तो गुजरात के नौजवानों के भविष्य को देखते हुए कांग्रेस पार्टी भी
सड़क पे आंदोलन करने से नहीं चूकेगी। समय रहते सरकार को हम चेतावनी देते हैं कि वो इस सारे मामले की न्यायिक जांच हाई कोर्ट के सिटिंग जज से करवाए, दूध का दूध और पानी का पानी करे, नौजवानों के साथ इंसाफ करे। अगर वो ऐसा नहीं करेंगे तो निश्चित रूप से ये एक बड़ा मुद्दा बनने वाला है और ये चुनाव में भी मुद्दा बनेगा और जनता की अदालत में भी कांग्रेस पार्टी इसको लेके जाएगी। આ છે રઘુ શર્મા, તેઓ માની રહ્યા છે કે આ મુદ્દો છે તે કોંગ્રેસ પાર્ટી રસ્તા ઉપર લઈ જશે। તો સાથે જ સૌથી મોટી વાત એ પણ કરી છે કે હાઈકોર્ટની નિગરાણીમાં આ સમગ્ર તપાસ થાય અને જે ભવિષ્યમાં પરીક્ષા લેવાની છે તે પણ આ હાઈકોર્ટની નિગરાણીમાં પરીક્ષા લેવાય, જેથી કરીને ક્વેશ્ચન માર્ક ઊભા થઈ ગયા છે સરકાર ઉપર। તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી અહીં થઈ જાય। કેમેરામેન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું। ચેરમેન આસિત વોરાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। મણિનગર જય હિન્દ 4 રસ્તા પાસે ઘર પર પોલીસ રક્ષણ। હેડ ક્લાર્ક પરીક્ષા લીક કેસના એનએસયુઆઈના છે આ દેખાવા। પોલીસે દેખાવ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓને દૂર કર્યા। કાર્યક્રમની મંજૂરી ન હોવાથી એમના કાર્યક્રમ યોજાય, જેથી આ બાબતે અહીંયા પોલીસે સ્થાનિકે બંદોબસ્ત રાખી કાયદેસર ડિટેન કરવા। સાબરકાંઠા પેપર લીક કેસમાં મોટા ખુલાસા। તપાસમાં આરોપીઓના ઘરેથી 23 લાખ રૂપિયા મળ્યા છે। આરોપી દર્શન વ્યાસના હિંમતનગર સ્થિત ઘર ઉપરથી મળ્યા છે પૈસા। પરીક્ષાર્થીઓ પાસેથી લીધેલા પૈસા પોલીસે રિકવર કર્યા। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। સરકારી કર્મચારીઓની સંડોવણી હશે તો કાર્યવાહી થશે। સરકારી પંચોની હાજરીમાં કુલ 23 લાખ રૂપિયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને એ 23 લાખ રૂપિયા જુદા જુદા કેન્ડિડેટ પાસેથી એમને લીધા હતા અને એ બાબતે અત્યારે વધુ તપાસ ચાલુ છે। 23 લાખ રૂપિયા છે એ દર્શનભાઈ પાસે છે, એના જે ઘર છે હિંમતનગરમાં છે, એના ઘરેથી સરકારી પંચોની હાજરીમાં પંચનામા કરીને કબજે કરવામાં આવ્યા છે। પેપર લીક કૌભાંડમાં સાબરકાંઠા એસપીનું નિવેદન। આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડે છે। આરોપી મહેન્દ્ર પટેલ આવતીકાલે મતદાન નહીં કરી શકે। આરોપીઓને સરપંચ પદના ઉમેદવાર મહેન્દ્ર પટેલ હાલ કસ્ટડીમાં। પોગલુ ગામમાં મહેન્દ્ર પટેલના લાગ્યા છે બેનરો। આવતીકાલે મતદાન છે। જી 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 એ બાબતે એની કોઈ વ્યવસ્થા નથી થતી અને અત્યારે પોલીસની કસ્ટડીમાં છે। મતદાન નહીં કરી શકે? નહીં, કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ જે આરોપીઓ છે એની 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવશે અને આજે રજૂ કરવામાં આવવાના છે। કોઈના કોઈ એવા સરકારી કર્મચારીની સંડોવણી હશે તો આવી વસ્તુ થઈ શકે છે, તો એ બાબતે આ કલમ આમાં લગાવવામાં આવી છે અને આ જે તપાસમાં તમામ આરોપીઓ ઝડપાશે તો એ મુજબની કાર્યવાહી થશે। સમાચારમાં સમય થયો છે વિરામનો। વેલકમ બેક। આગળ વાત કરીએ દ્વારકાની ખંભાળિયાની સ્કૂલની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે। ખંભાળિયાની ખાનગી સ્કૂલની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ। સેન્ટ કર્વે સ્કૂલની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે। ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે, જ્યારે સ્કૂલને 8 દિવસ માટે બંધ કરવામાં આવી। સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન। ફાર્મા સેક્ટર ગુજરાતના દેશનું મહત્વનું છે। તે ઉપરાંત યુએસમાં વપરાતી જેનરિક દવાઓ 40% ભારતની। ભવિષ્યમાં ગુજરાત અને દેશ રિસર્ચ ઉત્પાદનમાં આગળ વધશે। ફાર્મા સેક્ટર એ રાજ્ય અને દેશ માટે મહત્વનું સેક્ટર છે। ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે। અમેરિકામાં વપરાતી જેનરિક દવાઓમાં 40% શેર એ ભારતનો છે। દુનિયાની અંદર વપરાતા વેક્સિનની અંદર 64% વેક્સિન એ ભારતમાંથી વિશ્વના દેશોની અંદર સપ્લાય થઈ રહ્યું છે। આવી સ્થિતિની અંદર
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર બદલાયેલી સ્થિતિની અંદર વિશ્વના રોકાણકારો ભારતીય ઉદ્યોગ સાહસિકો સાથે સહયોગ કરીને ભાગીદારીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને મેન્યુફેક્ચરિંગ વધારીને દેશની જરૂરિયાતો મેડિસિનના સંદર્ભમાં પૂરી કરે અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે એ ઉદ્દેશ સાથે આજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મિત્રો ભેગા થયા હતા. એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. મને અપેક્ષા અને આશા બંને છે કે ભવિષ્યની અંદર ગુજરાત અને દેશ ફાર્મા રિસર્ચ, ફાર્મા પ્રોડક્શન, વેક્સિન રિસર્ચ, વેક્સિન પ્રોડક્ટ. આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન માટેની તૈયારીઓ ચાલી રહી છે. દ્વારકા જિલ્લાની 128 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 18 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે. કુલ 156 ગામોમાં યોજાનારી આ ચૂંટણી માટે ચૂંટણી સ્ટાફ બૂથ ઉપર પહોંચી રહ્યો છે. જિલ્લામાં સરપંચ પદ માટે કુલ 341 ઉમેદવારો મેદાને છે, જ્યારે સભ્ય પદ માટે 2013 ઉમેદવારો જંગમાં છે. જિલ્લાની કુલ 174 ગ્રામ પંચાયત ચૂંટણીમાં હાલ 28 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જેમાં ખંભાળિયા તાલુકાની 8, ભાણવડ તાલુકાની 9 અને કલ્યાણપુર તાલુકાની 5, જ્યારે દ્વારકા તાલુકાની 7 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. હાલમાં કુલ 40 ચૂંટણી અધિકારીઓ નીમવામાં આવ્યા છે. આવતીકાલે 344 બૂથ ઉપર મતદાન યોજાશે અને જેમાં 14 અતિ સંવેદનશીલ બૂથ છે, જ્યારે 89 સંવેદનશીલ બૂથ છે. આ તરફ શાંતિપૂર્ણ મતદાન માટે 399 પોલીસ સહિત 556 હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરાયા છે. આવતીકાલે જિલ્લામાં કુલ 2,99,393 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 156 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 18 જેટલી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન થનાર હતું, પરંતુ 28 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થતો હવે કુલ 128 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 4 તાલુકા અને કુલ 8 પોલીસ સ્ટેશન ખાતેથી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં ટોટલ મતદાન મથકો એટલે 344 બૂથ છે, જેમાં 14 અતિ સંવેદનશીલ બૂથ છે, 89 સંવેદનશીલ બૂથ છે અને 241 નોર્મલ મતદાન મથકો છે. પંચમહાલમાં કંપની વિસ્ફોટ કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. 7 પૈકી 6 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. મૃતદેહો સ્વજનોને આપવામાં આવ્યા. હાલમાં એક મૃતદેહના DNA પરીક્ષણની માંગ ઉઠી રહી છે. કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સુહાસ રોહિત પણ હાલ અત્યારે મિસિંગ છે. વડોદરાના રહેવાસી સુહાસ રોહિતના પરિવારજનો પણ ચિંતામાં. પરિવારજનોએ પોલીસ સમક્ષ DNA પરીક્ષણની માંગ કરી છે. સુહાસના પિતાએ ભીની આંખે વ્યથા બતાવી હતી. મારો છોકરો 34 વર્ષની ઉંમરનો હતો. હું રિટાયર છું, એ જ કમાતો હતો. એની 2 વર્ષની નાની બેબી છે. મારો છોકરો કમાનારો મુખ્ય વ્યક્તિ છે, ઓફ થઈ ગયો છે અને હજુ એને કંઈ બોડી ઇન્જરી કે લાશ કશું જ અમને હજુ મળ્યું નથી. પંચમહાલ જીએફએલ કંપનીમાં વિસ્ફોટ કેસમાં એસઆઈટીની રચના. વિસ્ફોટ કેસની તપાસ માટે રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરી છે. હાલોલ ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાલોલ સીપીઆઈ, રાજગઢ પીઆઈ, એલસીબી અને પીઆઈ સભ્યોનો પણ સમાવેશ એસઆઈટીની રચનામાં કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંપનીનો પ્લાન્ટ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસમાં કંપની બહાર અને અંદર ચાંપતો બંદોબસ્ત રહેશે. 2 દિવસ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો અને જે વિસ્ફોટમાં 6 કામદારોના મૃત્યુ થયા છે, તો 20થી વધારે કામદારો દાઝ્યા હતા. ગોગંબા રણજીતનગર ખાતે જીએફએલ કંપનીમાં આગજનીનો બનાવ બન્યો છે. એની જે અકસ્માત મોતની હાલમાં તપાસ ચાલુ છે. તો મહેરબાન પોલીસ મહાનિર્દેશક શ્રીની સૂચના અનુસાર એક તપાસ ટીમની પણ આમાં રચના કરવામાં આવી છે, જેમાં સુપરવિઝન મારે નાપો અધિકારી તરીકે રાખવાનું છે. સીપીઆઈ શ્રી હાલોલ, રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી અને એલસીબીના પીએસઆઈ શ્રી પણ એમાં તપાસ ટીમમાં સાથે જોડાયેલા છે અને એક તપાસ ટીમ સંયુક્ત રીતે તમામ સાયન્ટિફિક એસ્પેક્ટને ધ્યાને રાખી અને તપાસ કરશે. આગળ વાત કરવામાં આવે ભાવનગરની. ભાવનગર મનપાને દાતા અને કંપનીઓના સહયોગથી મળેલી જેટ ઈ રિક્ષા છેલ્લા 2 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન પડી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 રિક્ષા મનપાને આપવામાં આવી હતી, જેમાં હાલ એક પણ રિક્ષા કાર્યરત નથી. સંસ્થાઓએ આપેલી રકમ અને રકમમાંથી લીધેલી રિક્ષાઓની ભંગાર હાલત જોઈને લોકો મહાનગરપાલિકાને ભંગાર વહીવટનો આ રિક્ષાનો નમૂનો બતાવી રહ્યા છે અને જેથી હવે સામાજિક સંસ્થાઓએ મહાનગરપાલિકાને આર્થિક સહયોગ આપવાથી પણ ડર લાગી રહ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પાડે આ રિક્ષા ફાળવવામાં આવી અને આ રિક્ષા ફાળવવામાં અમે પછી એને સ્વચ્છ સર્વેક્ષણના પ્રચાર પ્રસાર માટે અમે ફરતા બેનર મારી અને એનો ઉપયોગ કરતા હતા. સાથે સાથે અમારો ઇન્સ્પેક્ટર જઈને પેનલ્ટીની કાર્યવાહી પણ કરી શકતો હતો. પરંતુ આનો મિકેનિકલ પ્રોબ્લેમ કહીએ કે ટેકનિકલ પ્રોબ્લેમ કહીએ, એની બેટરી છે એ લાંબો સમય ચાલતી નથી. ભાવનગરના શ્રેષ્ઠીઓએ 10 લાખ રૂપિયા જેવી રકમની ઇલેક્ટ્રિક રિક્ષા, તે રિક્ષા 10 લાખના ખર્ચે 13 વોર્ડમાં બધે હરેફરે એટલા માટે આપી હતી એટલા માટે કે ભાવનગરનો રેન્કિંગમાં નંબર આવે, સ્વચ્છતા જળવાય અને લોકોને માટે અને સમજાવવા માટે અવેરનેસ આવે એમના માટે આપેલી હતી. પણ એ રિક્ષાનો ઉપયોગ સંપૂર્ણપણે અત્યારે કચરાના ઢગલામાં પડી હોય એવી રીતે થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરીજનોને ફ્રી વાઈફાઈ આપવાનો વાયદો પોકાર પુરવાર થઈ રહ્યો છે. વાઈફાઈ પ્રોજેક્ટ હેઠળ સત્તાધારીઓએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ પણ વિપક્ષે લગાવ્યો. 4 વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ફ્રી વાઈફાઈની જાહેરાત કરી. શહેરમાં 450 વાઈફાઈ પોલ નાખવાનું પણ કામ સોંપી દેવાયું, પરંતુ હજુ સુધીમાં શહેરમાં માંડ 162 પોલ નંખાયા છે. અત્યાર સુધીમાં 200 કરોડનો ખર્ચ કરાયો છે. હજુ પણ 188 પોલ નાખવાના બાકી છે. એવામાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે જ્યાં વાઈફાઈના પોલ નંખાયા છે ત્યાં પણ પૂરતો લાભ અપાતો નથી. અહીંયા પીપીપી ધોરણે ફ્રી આપ્યું, જમીન ફ્રી આપી, ઓપ્ટિક ફાઈબર લે કરવાની પરમિશન આપી, એના બી નોમિનલ 15 વર્ષના 21 કે 22 કરોડ લીધા છે, જે કમ્પેર કરશું રિલાયન્સમાં તો પીનટ્સ છે. એટલે આટલા ઓછા પૈસે ઇન્ડસ ટાવર કંપનીને જે બેનિફિટ આપવામાં આવ્યા છે એની સામે જે લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળવી જોઈતી હતી એ સુવિધા તો મળતી જ નથી. આ જે કંપની છે એ આપણને 15 વર્ષ દરમિયાન, આવતા 15 વર્ષ દરમિયાન 22.41 કરોડ રૂપિયા કુલ રોયલ્ટી ચૂકવવાની છે. સાથે સાથે એ જે પોલ લગાવશે એને ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક આખું ઊભું કરવાનું થશે. મહાનગરપાલિકાનો દાવો છે કે કંપનીને કોઈ લાભ નથી અપાયો અને આગામી દિવસોમાં અધૂરી રહેલી કામગીરી પણ પૂર્ણ કરાશે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો 3rd ડિગ્રી ટોર્ચર. આજે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી નોંધાવશે. માઉન્ટ આબુના ઘણા મેદાનો ઉપર બરફની ચાદર જોવા મળી. નાળાઓમાં પણ પાણી થીજી ગયેલા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર પણ ભારે અસર પડી. ઘર બહાર રહેલા પાણી પણ બરફ થઈ ગયા હતા. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર ભારે અસર પડી છે. ઘર બહાર રહેલું પાણી પણ બરફ થયેલું જોવા મળ્યું હતું. તો માઉન્ટ આબુમાં અનેક જગ્યાઓ પર બરફની ચાદર જોવા મળી હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો 3rd ડિગ્રી ટોર્ચર આજે જોવા મળ્યું છે. તો માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન આજે -3 ડિગ્રી નોંધાવશે. ભારે ઠંડીને કારણે લોકોના જનજીવન ઉપર પણ ભારે અસર પડી હતી. તો ઘરની બહાર રહેલું પાણી પણ હાલ અત્યારે બરફમાં થીજેલું જોવા મળી રહ્યું છે. आज माइनस के अंदर लगभग टेम्परेचर है और लगभग सारी गाड़ियों पर बर्फ जमा हुआ है. गाड़ियाँ चालू नहीं हो रही थी. बहुत मशक्कत के बाद गाड़ियाँ चालू हुई है. जब तक सूरज की किरणें गाड़ियों पर गिरेगी नहीं तब तक गाड़ी चालू होने की संभावना नहीं रहती, लेकिन कुछ गाड़ियाँ चालू हो गई है. मुझे बहुत तकलीफ पड़ी. मुझे સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.